नमस्ते यूट्यूब फैमिली। तो आज हम बनाएंगे दूधीना मुठिया। तो तेना माटे एक दूधी लेशुं, तेने छीणी लेशुं, एमां एक गाजर लेशुं, एने पण छीणी लेशुं। हवे बधा रूटीन मसाला नाखशुं। लाल मरची पाउडर, धनिया पाउडर, हल्दी पाउडर, नमक, आदू लसणनी पेस्ट, गरम मसालो, अजमा, धनिया, कोथमरी એટલે કે હવે બધું મિક્સ કરીને એમાં આપણે થોડાક સોડા નાખશું, એમાં લીંબુ નાખીને સોડા ફોડી લેશું અને હવે એમાં આપણે લોટ ઉમેરીશું। પહેલાં ઘઉંનો લોટ નાખશું, પછી બાજરાનો લોટ નાખશું, હવે ચણાનો લોટ નાખશું। પછી આ બધું મિક્સ કરીને એમાં થોડુંક દહીં નાખશું અને આપણે લોટ બાંધી લેશું। હવે એક ઢોકળિયું કુકરમાં પાણી નાખશું, એમાં એક લીંબુનું કટકું નાખશું ને ઢોકળિયું બંધ કરીને રાખી દઈશું। આપણે જે લોટ બાંધ્યો છે ને એના મુઠિયા બનાવી લઈશું અને એ મુઠિયા એક સાયણીમાં તેલ લગાવીને બાફવા માટે મૂકી દઈશું। તો આપણા મુઠિયા બફાય છે એની ઉપર થોડુંક તેલ નાખીને ઢાંકીને વજન દઈને મૂકી દઈશું। હવે આપણે જોશું કે થઈ ગયા કે નહીં। એક ચાકુની મદદથી આપણે તેને જોઈ લઈએ। તો હજી આપણા મુઠિયા થયા નથી, કાચા છે, તો પાછા ઢાંકીને રાખી દઈશું અને પાછું જોશું ચાકુની મદદથી। તો આપણા મુઠિયા બની ગયા છે। હવે આપણે તેને ઉતારી લઈશું અને કટ કરીને આવા નાના નાના ગોળ પીસ કરી લઈશું। એક કડાઈમાં તેલ લઈશું, એમાં રાઈ, જીરું, હિંગ, લીમડો, તલ ફૂટે એટલે થોડીક હલ્દી, આ બધું ઉમેરીને આપણે હવે કટ કરેલા મુઠિયા ઉમેરીશું અને તેને એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી પકાવશું। તો આપણા મુઠિયા તૈયાર છે। તો આપણે તેને ધનિયાથી ગાર્નિશ કરીને ખાશું। રેડી છે મુઠિયા।